વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 6ની સેમેસ્ટર સેમ 2ની છે. બરાબર. જીપીએસસી એસટીઆઈ માટે છે એ માટેની છે. એમાં પહેલું ચેપ્ટર આપણે આવેલું છે પ્રાચીન સમાજ જીવન. કુલ 12 ચેપ્ટર આપેલા છે. એમાંથી આપણે જે જોઈશું જે જીપીએસસી એસટીઆઈમાં પૂછનારા છે આઈએમપી છે એ ચેપ્ટર છે. એમાં પહેલું છે પ્રાચીન સમાજ જીવન. તો એવા પહેલાં આપેલા છે કે વેદ 4 છે. આ એસટીઆઈમાં પૂછાતા પ્રશ્નો શામાંથી પૂછાશે? બરાબર. તો વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એમાં હવે સૌથી જૂનો જે વેદ છે એ છે ઋગ્વેદ, જેની રચના છે લગભગ ઈસવીસન પૂર્વે 3000થી 5000 વર્ષ પહેલાં થઈ હોવાનું મનાય છે. ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે? આ પ્રશ્ન પૂછાઈ શકે. ઋગ્વેદમાં 1000 ઋચાઓ છે અને ઋચાઓના સમૂહને કહેવામાં આવે છે સૂક્ત કહેવાય છે. બરાબર. પછી જુદા જુદા દેવી દેવતાની સ્તુતિ માટેના યંત્રો છે. એમાં મુખ્ય 3 દેવતાઓના બહુ મહત્વપૂર્ણ આપવામાં આવેલું છે. એમાં છે અગ્નિ, ઇન્દ્ર અને સોમ. તો એ માટે અગ્નિ છે એ આગ માટે છે, ઇન્દ્ર એ યુદ્ધના દેવતા છે અને સોમ એક વેલ છે, એટલે કે એક ખાસ પીણું બનાવવામાં આવતું. આમાંથી પૂછાઈ શકે. વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હોય છે? ઋષિઓ હતા. હવે બીજું છે કે ઋગ્વેદની જે ભાષા છે એને આપણે પ્રાક સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત કહેવાતી. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. જે આઈએમપી છે અંડરલાઇન કરેલા છે, આપણે એ જ જોઈશું કે જેમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર. હવે હજારો વર્ષો સુધી તે માત્ર કર્ણ સાંભળીને કંઠસ્થ કરીને યાદ રખાતી હોવાથી આપણે એને કહેવાય શ્રુતિ ગ્રંથો કહેવાય છે. તે છાપવાનું કામ 200 વર્ષ પહેલાં જ થયું છે. બરાબર. શ્રુતિ ગ્રંથોનું આ પ્રશ્ન બહુ આઈએમપી છે કે ઋગ્વેદની ભાષા કઈ છે? પ્રાક સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત કહેવાતી. આમાંથી 1 માર્કનું મોસ્ટ આઈએમપી પૂછાશે જ. બરાબર. પછી છે કે ઋગ્વેદમાં અમુક સૂક્તોના સવાદરૂપ મુકાયેલા છે. વિશ્વામિત્ર નામના જે ઋષિ છે એ અને દેવીઓના રૂપે પૂજાતી 2 નદીઓ છે. આ પણ પૂછાઈ શકે. કઈ કઈ 2 નદીઓ છે? બિયાસ અને સતલજ નદીઓ છે. બરાબર. પછી અહીંયા એ છે કે જે સમાજમાં જે ઋષિઓ હતા, બરાબર, એ ઘોડા અને ગાયનું મહત્વ આપવામાં આવતું હતું. આ પ્રશ્ન પૂછાઈ શકે કે સમાજમાં ઋષિઓ કોને મહત્વ આપવામાં આવે? તેમાંથી 4 ઓપ્શન હોય છે કે ઘોડા છે, ગાય છે, પશુ છે. કોઈ પણ ઓપ્શન આપી શકે. તો કયા આવે? ઘોડા અને ગાયનું મહત્વ આપવામાં આવતું. તેથી નદીઓની સરખામણી ઘોડા અને ગાય સાથે કરવામાં આવતી. બરાબર. આ આવશે ઇતિહાસ ઋગ્વેદના અભ્યાસમાંથી. ઋગ્વેદના ઋષિઓનું હવે આવશે વૈદિક સમાજ જીવન. ઋગ્વેદમાં કેવું હતું? કે ઋગ્વેદમાં પાલતુ પ્રાણીઓ, બાળકોના પુત્ર, ઘોડા વગેરે ભૌતિક સાધનો મેળવવા માટે ઈચ્છા અને સંતોષ માટે અનેક સૂક્તો હતા. બરાબર. પછી બીજો છે આમાં જે અમુક પૂછાઈ શકે એવા જ આપણે આઈએમપી લઈશું. બીજું છે કે જનતા અથવા પૂરા સમુદાય માટે 2 શબ્દોનો ઉપયોગ થતો હતો. એમાં એક શબ્દ હતો જન અને બીજો શબ્દ હતો વિષ. એટલે ઋગ્વેદમાં વિષ અને જનોના નામ મળે છે આપણને. પૂર્વજન અને વિષ, ભરતજન કે ભરત વિષ જેવા કેટલાક ઉલ્લેખો મળે છે. જે લોકો આ પ્રાર્થનાની રચના કરી તે પોતે એને આર્ય કહેતા. પ્રશ્ન પૂછાઈ શકે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, શેમાં જે પ્રાર્થનાની રચના કરી છે તે પોતાને આર્ય કહેતા હતા? તો શેમાં આવે? ઋગ્વેદમાં જે લોકો પ્રાર્થનાની રચના કરી તે પોતાને આર્ય કહેતા હતા અને તેમજ પોતાના વિરોધીઓને તે શું કહેતા? દાસ કે દસ્યુ કહેતા. અને દસ્યુ લોકો યજ્ઞ કરતા ન હતા. જે આ વૈદિક કાળમાં હાલના પંજાબ જે કાળે સપ્ત સિંધુ છે એ ઉત્તર ભારત ખંડમાં તે વસવાટ રહેતો હતો. જે મોસ્ટ આઈએમપી છે એ જ આપણે લઈશું. મહાપાષાણ એટલે કે આટલા મોટો પાષાણ પથ્થર નામથી ઓળખાય છે.
બીજોમાં પૂછાઈ શકે કે કાળી અને ઋગ્વેદમાં કાળી અને લાલ માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પણ પૂછાઈ શકે. પછી બીજું છે કે ઘણી જગ્યાએ જે બુદ્ધના સાથે લોખંડના ઓજાર, હથિયાર, ઘોડાના કંકાલ, બીજા પથ્થર, સોનાના ગ્રહણ મળ્યા છે. આમાંથી આ એક પ્રશ્ન બહુ આઈએમપી છે કે ઈસવીસન પૂર્વે 3600 સુધી પહેલાં લોકો રહેતા હતા. બરાબર, આટલા છે. પછી જીપીએસસી એસટીઆઈ માટે જે ગુજરાતનો ઇતિહાસ છે એમાંથી આપણે સૌથી વધારે જો કોઈ ભાર આપવો એ છે ગુજરાતનો ઇતિહાસમાં જેટલા પણ ટોપિક છે એમાંથી જ પ્રશ્નો પૂછાશે. બરાબર, તો આપણે જોઈશું હવે સમ્રાટ અશોક. બરાબર, તો સમ્રાટ અશોક છે એ જૂનાગઢના પ્રવાસી લોકો ઐતિહાસિક મુલાકાત જોડી લે છે. ગિરનાર પર્વત, ઉપરકોટ, મિસન, દામોદર કુંડ, ભવનાથ મહાદેવ વગેરે સ્થળો કોઈને કોઈ માનથી જોડાયેલી હોય છે તેમ સ્થિત. અશોકના શિલાલેખની મુલાકાત વ્યક્તિશીલ પ્રશ્ન થયો કે શિલાલેખ એટલે શું? બરાબર, આ તો સ્ટાર્ટિંગ છે. હવે આમાંથી એક મોસ્ટ આઈએમપી છે કે ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તે તળેટી વિસ્તારમાં અશોકનો શિલાલેખ આવેલ છે. ઇતિહાસમાં મહાન રાજ્યોમાં એક રાજ્ય એટલે કે અશોક તેનું સામ્રાજ્ય એક મહાન સામ્રાજ્ય તરીકે પ્રખ્યાત થયેલું છે. તેણે શિલાલેખો કોતરાવ્યા, સ્તંભલેખો, ગુફાલેખો પણ બનાવ્યા હતા. બરાબર, આપણે જે આઈએમપી છે પ્રશ્ન જોઈશું, અંડરલાઈન કરેલા છે. બીજા પ્રશ્નો નથી જોવાના. પછી છે સારનાથ. સમ્રાટ અશોક જે મગધના સામ્રાજ્ય પર શાસન કરતો હતો. બરાબર, પૂછાય છે કે પ્રશ્ન કે સમ્રાટ અશોક એ કયા સામ્રાજ્ય પર શાસન કરતો હતો? તો કયું આવે? સમ્રાટ અશોક છે એ મગધના સામ્રાજ્ય, શેમાં આવે? મગધના સામ્રાજ્ય પર શાસન કરતો હતો. તેની સ્થાપના તેના દાદા સમ્રાટ અશોકના દાદા કોણ? ચંદ્રગુપ્ત મૌર્યએ લગભગ 2300 વર્ષ પહેલાં કરી હતી. ચાણક્ય જે કૌટિલ્ય એક બુદ્ધિમાન વ્યક્તિ હતો. તેમણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે જે મદદ કરી એ કોણ હતો? મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે એક કૌટિલ્ય હતો, ચાણક્ય. ચાણક્ય કૌટિલ્યએ જે રચના કરી એમાં એક અર્થશાસ્ત્ર છે એ ચાણક્ય અને કૌટિલ્યનો છે. બરાબર, ચંદ્રગુપ્તનો પુત્ર કોણ હતો? બિંદુસાર. બરાબર, હવે આપણે જોઈશું કે સમ્રાટ અશોકના દાદા ચંદ્રગુપ્ત મૌર્ય અને ચંદ્રગુપ્તનો જે પુત્ર હતો એ બિંદુસાર, અને એનો બિંદુસારનો પુત્ર કોણ કહેવાય? અશોક. તેનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરની ઉત્તર ભારતના નેપાળ સુધી અને દક્ષિણ. આ પણ પૂછાઈ શકે કે તેનું સામ્રાજ્ય કઈ જગ્યા સુધી વિસ્તરેલું હતું? તો કંદહાર અને પેશાવરથી. કંદહાર એટલે પાકિસ્તાન આવેલું છે. કંદહાર અને પેશાવર એ પાકિસ્તાન એ ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણ મૈસૂર એટલે હાલનું જે કર્ણાટક સુધી, પશ્ચિમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ એટલે બિહાર સુધી અને કલિંગ એ ઓડિશા સુધી વિસ્તરેલું હતું. આ પણ ખૂબ જ આઈએમપી મોસ્ટ પ્રશ્ન છે. બરાબર, હવે મહાસામ્રાજ્ય અને તેનું સંચાલન છે કે ચંદ્રગુપ્ત મૌર્ય શક્તિશાળી મગધ સામ્રાજ્ય નિર્માણ કરે છે. તો સમ્રાટ અશોકની જે રાજધાની કઈ હતી? પાટલીપુત્ર રાખવામાં આવી હતી. બરાબર, આ પણ પૂછાઈ શકે. રાજધાની કઈ રાખવામાં આવી હતી? પાટલીપુત્ર હતી. કોની? ચંદ્રગુપ્ત મૌર્યની. મૌર્યનું મગધમાં સામ્રાજ્ય હતું ના, આ સમ્રાટ અશોકની છે એ રાજધાની પાટલીપુત્ર રાખવામાં આવી પાછળથી. તક્ષશિલા અને ઉજ્જૈન જે પ્રાદેશિક રાજધાની પણ હતી. બરાબર, કેટલાક રાજકુમાર રાજ્યપાલ બનીને મૂકવામાં આવતા હતા. બીજું છે આમાં કઈ જંગલ વિસ્તારો છે. બરાબર, શાસનમાં હાથે લાકડું, મધ, મીણ અને ઔષધિ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો.
બરાબર, આટલું છે. ચંદ્રગુપ્ત મૌર્યનો જે વિસ્તાર છે આપણે જે વાત કરીએ છીએ, બરાબર. હવે એમાં આવે છે કે કલિંગનું જે યુદ્ધ અને સમ્રાટનું જે હૃદય પરિવર્તન થયું એના વિશે વાત કરવામાં આવી છે કે મગધની પડોશમાં એક કલિંગ ઓડિશા રાજ્ય હતું, જે મગધ છે, બરાબર. એ પહેલાં મગધ સામ્રાજ્ય એક ભાગ હતો, આરંભે સ્વતંત્ર થઈ ગઈ. સમ્રાટ અશોકે કલિંગ જીતીને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરી. કલિંગ રાજ્ય સમ્રાટ અશોકે કઈ રાજ્ય જીત્યું હતું? એ છે કલિંગને જીતીને એની મહત્વાકાંક્ષા જે પૂરી કરી હતી. એટલે સમ્રાટ અશોકે પોતાના જ એક અભિલેખમાં લખેલું છે કે લગભગ 1.5 લાખ લોકોને બંદી બનાવવામાં આવ્યા અને 1 લાખથી પણ લોકો માર્યા. આનાથી મને અપાર દુઃખ થાય છે. પોતાના સગા સંબંધી નિમિત્તે ખૂબ ચાહતી પરિસ્થિતિમાં માર્યા જાય છે અથવા તો તે પોતાના પ્રિયજનને ગુમાવી દે છે. એટલા માટે અમને પસ્તાવ થઈ રહ્યો છે. હવે મેં ધર્મનું પાલન કરવાનું બીજાને ઉપદેશ આપવાનો નિર્ણય કર્યો. આ તો કલિંગનું યુદ્ધ અને એનું હૃદયનું પરિવર્તન છે, એના માટેનું આપેલું છે, બરાબર. સમ્રાટ અશોક જીતનો આનંદ ઉડી ગઈ, બરાબર. એને રાતમાં ઊંઘ ન આવતી હતી. કલિંગનું યુદ્ધ એ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. પછી એણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી, આ પ્રશ્ન પણ જીપીએસસીમાં પૂછાય એ સંભાવના છે કે બૌદ્ધ સાધુઓ, તો સમ્રાટ અશોકે કઈ સાધુ, તો બૌદ્ધ સાધુનો એને સ્વીકાર કર્યો હતો અને એના જે ઉપદેશ આપ્યો એ તો ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રનો સંન્યાસ લીધો છે. એના શસ્ત્રનો તેણે કદી પણ યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. એટલે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો અને ધર્મના ઉપદેશક બનીને ગયું. હવે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોક પોતે દેશભરમાં ફર્યા. પોતાના અધિકારીનો પણ ધર્મોપદેશની આજ્ઞા કરી. પોતાના પુત્ર હતો એક મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા. આ પણ પૂછાઈ શકે છે, જે માટે તેને સિલોન એટલે કે શ્રીલંકા મોકલી હતી. દેશ વિદેશમાં સ્તૂપો, વિહારો અને મઠોના બંધાવ્યા હતા. બૌદ્ધ ધર્મ એ રાજ્યશ્રાએ આપ્યું હતું. તે રાજ્ય પરને શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યું. શિકાર કરવા, પશુ હિંસા બંધ કરાવી. ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે કેટલીક લોકો ઉપયોગિતા પણ ઉમેરી, જેમ કે ધમ્મ નામના પ્રચાર માટે શિલાલેખમાં જે કોતરાવ્યું હતું કે એણે 5-6 પ્રકારની જે ધમ્મ કહેવાય છે, ધર્મનું અનુસરણ કરવા માટે કોતરાવ્યું. તેમાં પહેલું છે કે માતા પિતાની આજ્ઞા પાળવા માટે. પછી બીજું છે કે વડીલોનો આદર કરવો, પશુ પક્ષીઓનો વધ ન કરવો. પછી બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું. આ એના કુલ 6 પોઈન્ટ છે, એ ધર્મ કહેવામાં આવે છે. સમ્રાટ અશોકનું હૃદય પૂર્ણ થતાં જ એક ધર્મ ઉપદેશક બની ગયા. સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા તરીકે ધરાવે છે. પછી છે કે મૌર્ય સામ્રાજ્યના પતન પછી તેના સ્થાને કેટલાક નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે, જે જીપીએસસી એસટીઆઈ માટે ખૂબ જ આઈએમપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં યવન ગ્રીક રાજાઓનો, કયા યવન ગ્રીક રાજાઓનો પશ્ચિમ ભારતમાં, ઉત્તર પશ્ચિમ ભારતમાં યવન ગ્રીક રાજાઓનો. પછી પશ્ચિમ ભારતમાં શક નામના અને મધ્ય એશિયા લોકો શાસન થયું. શકો પછી કોનું શાસન હતું? કૃષ્ણનું શાસન સ્થપાયું. પછી ઉત્તર અને મધ્ય ભારતમાં કેટલાક પ્રદેશોમાં પુષ્યમિત્ર, શૃંગ અને તેના પછી કણવ અને અન્ય વંશોનું શાસન ચાલી રહ્યું. પછી આવશે દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં, 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં સાતવાહન તેમજ ચોલ, ચેર અને પાંડ્ય રાજ્યોનું શાસન કર્યું હતું. 1500 વર્ષ પહેલાં પલ્લવો અને ચાલુક્ય 2 મોટા રાજ્યો સ્થપાઈ હતી. આ ઉપરાંત અન્ય રાજ્ય
અને રાજાઓ પણ હતા તે વિશે આપણે તે સમય સિક્કા પાંડુલિપિ પુસ્તકો પરથી ખ્યાલ આવે છે કે શહેરમાં ખેતી ઉદ્યોગ વેપાર ભૂમિમાં સમુદાય અને સ્વદાય અને મંદિર સુપરની લગભગ બંધાય બરાબર. એટલે આ મૌર્ય સામ્રાજ્યમાં જે મોસ્ટ અમુક જે યુવન ગ્રીક છે, શક સવંગ છે, કુષાણો છે, આ પ્રશ્નો આમાં પૂછાઈ શકે છે. પછી એને આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. સમ્રાટ અશોક શેનો પુત્ર હતો કે અમુક જીપીએસસી એક્ઝામમાંથી બેઠા પ્રશ્નો પણ પૂછાય આવે છે એક્ઝામમાં. સમ્રાટ અશોક એ મહેન્દ્રનો પુત્ર હતો બરાબર. મગધ સામ્રાજ્યની રાજધાની પાટલિપુત્ર હતી. સમ્રાટ અશોકને કલિંગ જીતવાની મહત્વાકાંક્ષા હતી. કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય. સમ્રાટ અશોકે ખાલી ઉપદેશથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો બરાબર. પછી છે સામાજિક વિજ્ઞાનમાં સેમ 2માં છે GCRTનું શાંતિ અને અહિંસાનો સંગમ બરાબર. આમાંથી અમુક પ્રશ્નો પૂછાઈ શકે જીપીએસસી માટે. એમાં આપણે જોઈશું. આ છે બૌદ્ધ ધર્મ માટેનું, ગૌતમ બુદ્ધનું છે. જે સાધુઓ લાંબા તરીકે ઓળખાય છે તેને બૌદ્ધ ધર્મનો અનુયાયી છે. લાંબા તરીકે ઓળખાય છે બરાબર. હવે લગભગ 2500 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ. ક્યારે? 2500 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ હતી. આમાંથી એક લીટીના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે ધ્યાનથી વાંચી લેવું. અને વિડીયોને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ઓનલાઈન ગુજરાતી એક્ઝામને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આપણને નોટિફિકેશન મળતા રહે. આપણે હવે જોઈશું બૌદ્ધ ધર્મ માટેનો. લગભગ 2500 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ અને ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે જે ધર્મ સ્થપાયો તેને આપણે બૌદ્ધ ધર્મ કહેવાય છે. લગભગ કેટલા 2500 વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમનો જન્મ હિમાલયની તળેટીમાં કપિલવસ્તુ નગરી પાસે જે લિંબુની વન આવેલો છે, લિંબિની વનમાં થયું હતું. તેમના પિતા શુદ્ધોધન અને માતા માયાવતી હતા. સિદ્ધાર્થના લગ્ન યશોધરા નામની સુંદર કન્યા સાથે કરવામાં આવ્યા અને તેનો રાહુલ નામનો પુત્ર હતો. સિદ્ધાર્થ એક ક્ષત્રિય હતા તથા શાક્ય નામના એક નાના ગણરાજ્ય જોયા હતા. એની પત્ની હતી યશોધરા બરાબર. અને પુત્ર રાહુલનો ત્યાગ કરીને ઘરની બહાર નીકળી ગયા. પત્ની યશોધરા અને પુત્ર રાહુલ એનો ત્યાગ કરીને ઘરની બહાર નીકળી ગયા. તેથી સિદ્ધાર્થના આ ગૃહ ત્યાગને સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધ ભગવાન એ ગૃહ ત્યાગ કરે, તેથી તેને મહાભિનિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. તે જ્ઞાન પ્રાપ્તિ માટે વનમાં જે તપ કરે છે હતા તે સમજાય કે આ સંસાર તો દુઃખનો દરિયો છે. આ દુઃખમાંથી સમગ્ર માનવજાતને તેઓ ઉગારવા માગતા હતા. તેથી આ સમય એવો હતો કે જે એ સમયના લોકો જેમ ઝડપથી પરિવર્તન આવી રહ્યું હતું. સમાજમાં ઊંચી નીચના ભેદો હતા. ધર્મની વધુ લોકો સુંદરથી વિચાર કરવા લાગ્યા હતા. હજી આમાં છે આઈએમપી ટોપિક છે જે આપણે જોઈશું. ગૌતમે આકરું તપ કર્યું તેમ છતાં તેમના મનને શાંતિ મળી નહીં. લાગશે તેણે વૈશાલી પૂર્ણિમાની રાત્રિ કઈ આવશે? પૂછાઈ શકે પ્રશ્ન. વૈશાખી પૂર્ણિમાની રાત્રે તેઓ એક પીપળાના વૃક્ષ નીચે તપ કરવા બેઠા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. વૈશાખી પૂર્ણિમાની રાત્રે તેઓ એક પીપળાના વૃક્ષ નીચે તપ કરવા બેઠા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારથી તેઓ બુદ્ધ કહેવાયા. તે સમયે તેમની ઉંમર કેટલા વર્ષની હતી? 36 વર્ષની હતી. આ સ્થળ હાલ બુદ્ધ ગયા કે બોધિ ગયા જે બિહાર તરીકે ઓળખાય છે ત્યાં આવેલું છે. ત્યાં તેમનું સારનાથ, તેથી તેઓ કાગ્યા સારનાથ ગયા. ત્યાં તેમણે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. સારનાથમાં તેમણે પ્રથમ ઉપદેશ આપ્યો.
ત્યારે એની ઉંમર હતી 45 વર્ષ સુધી. તેને અલગ અલગ સ્થળે પગપાળા ચાલીને ધર્મ ઉપદેશ આપ્યો અને છેવટે વૈશાલી નજીક 80 વર્ષની ઉંમરે કુશીનારા એટલે કે બિહારમાં તેઓ નિર્માણ પામ્યા હતા. હવે આપણે જોઈશું કે બુદ્ધનો જે ઉપદેશ હતો એ જ ગૌતમ બુદ્ધ લોકોને જ્યારે પણ ઉપદેશ આપતા ત્યારે સરળ લોક ભાષામાં આપતા, લોકો સમજી શકે તેવી પાલી ભાષાનો ઉપયોગ કરતા. તો ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપતા હતા? પાલી ભાષામાં. આ ઉપદેશ સમગ્ર માનવજાત માટે હતા. તેઓ કહેતા કે જન્મથી કોઈ ઉચ્ચ કે નીચ નથી. જે સારા કર્મો કરે છે તે ઉચ્ચ અને ખરાબ કર્મો કરે તે નીચ ગણાય. ભલા થાઓ અને ભલું કરો. પાણી માત્ર પર દયા કરો. સદાય સત્કર્મ કરવા તૈયાર રહો. ગુસ્સે થનાર પર જે સાચો ગુસ્સો કરતો નથી તે મહાન છે. ક્યારેય કોઈની જાતિ પૂછવી નહીં. ધર્મ અને જ્ઞાનીને શરણ જો. તેઓ કહે છે કે આ જીવન દુઃખોથી ભરેલું છે. ઈચ્છા કે તૃષ્ણા એ દુઃખનું મુખ્ય કારણ છે. જે જોઈએ છે તે મેળવીને પણ સંતુષ્ટ નથી થતો તેને વધુ મેળવી છતાંય કરે છે એ તૃષ્ણા છે. તેથી તૃષ્ણાનો ત્યાગ કરો. બૌદ્ધનો ફેલાવ ભારતમાં તો થયો સાથે પછી આ પ્રશ્ન પૂછે છે કે બૌદ્ધનો ફેલાવ ભારત સિવાય અન્ય કયા રાજ્યોમાં થયો હતો? મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે. શ્રીલંકા, ચીન, જાપાન. ભારતમાં, પછી શ્રીલંકા, ચીન અને જાપાન 4 રાજ્યોમાં ફેલાવ થયો હતો. પછી આવશે ઉપનિષદ. હવે અહીંયા આપણે જોઈશું કે આ છે બૌદ્ધ ધર્મનું પૂરું થયું. હવે આવશે મહાવીર સ્વામી. ઉપનિષદ આ જ સમયે અથવા તો તે પહેલા સમયને બીજા વિચારકોને વિચારો પણ પ્રવર્તતા હતા. તેઓ પણ આત્મા અને બ્રહ્મ શું છે તે સમજવાનો પ્રયાસ કરતા હતા. તેઓ માનતા કે આત્મા અને બ્રહ્મ એક જ છે. આવા વિચારનું સંકલન ઉપનિષદમાં છે. આ ગ્રંથોમાં ગુરુ અને શિષ્ય વચ્ચેની વાતચીતનું સંકલન કરવામાં આવ્યું છે. તેના દ્વારા ધાર્મિક ઉપદેશ આપવાનું કામ વિચારકો કરતા. તેમાં ગાર્ગી જેવી સ્ત્રી વિચારોનો પર ઉલ્લેખ મળે છે. ઉપનિષદના વિચારોનો વિકાસ આદિગુરુ શંકરાચાર્ય કર્યો હતો. બરાબર. ઉપનિષદનો વિકાસ પણ કર્યો આદિગુરુ શંકરાચાર્ય. હવે આપણે જોઈશું કે જૈન ધર્મના જે મહાવીર સ્વામી છે એ એમનું છે. તો જૈન ધર્મમાં આવશે કે 30 વર્ષની ઉંમરે જેમણે ઘર છોડી દીધું 30 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું અને 12 વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જ્ઞાનનો ઉપદેશ તરીકે ઉપયોગ કરીને લોકોને અહિંસાનો માર્ગ વાળ્યા. એ હતા વર્ધમાન. એટલે કે તે પછી વર્ધમાન છે એ મહાવીર સ્વામી તરીકે પ્રસિદ્ધ થઈ. વર્ધમાનનો જન્મ ક્ષત્રિય કુળમાં પટણા નગરની ઉત્તમ કુંડગ્રામ એટલે કે બિહાર રાજ્યમાં એક ઉપનગરમાં થયો હતો. ક્ષત્રિય કુળ પટણા નગરની ઉત્તમ કુંડગ્રામ બિહાર રાજ્યમાં. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ તુષલાદેવી, પત્ની યશોદા અને પુત્રી પ્રિયદર્શના. જૈન ધર્મના આ 24 તીર્થંકર ગણાય છે. મહાવીર સ્વામી એ 24માં તીર્થંકર ગણાય છે. મહાવીર સ્વામી એ જૈન ધર્મના અતિ મહત્વના સુધારક તરીકે ગણાય છે. એનો ઉપદેશ શું છે આપણે જોઈએ કે મહાવીર સ્વામીનો જે ઉપદેશ એ લોકોને સરળ ભાષામાં ઉપદેશ આપતા હતા. તો આપણે જોઈએ કે બૌદ્ધ ધર્મ છે એ પાલી ભાષામાં આપતા હતા અને આ સરળ ભાષામાં આપે છે. પ્રાકૃત અને અર્ધમાર્ગી ભાષામાં એમણે કહ્યું કે જેમણે સત્ય જાણવું છે તે દરેક સ્ત્રી પુરુષે પોતાના ઘર છોડી દેવું જોઈએ. અહિંસાનું કડક પાલન કરવું જોઈએ. અહિંસાનો અર્થ માત્ર હત્યા ન કરી એમનું મતલબ કોઈ પણ જીવને કષ્ટ પણ ના આપવું. દરેક જીવ જીવવા ઈચ્છે છે પણ વચન કર્મથી ક્યારેક કોઈને દુઃખ કે ઈજા પહોંચાડવી નહીં. તેમનો ઉપદેશ લોકોને ગમે. એ સમાજમાં પશુ હિંસા બંધ થઈ અને અહિંસાનો મહિમા વધ્યો. ભારતમાં જૈન લોકપ્રિય બન્યું. પશુ હિંસા બંધ થઈ એ કહેવાય મહાવીર સ્વામી જૈન ધર્મમાં. જૈનમાં જે સાધુ સાધ્વી નામથી જાણીતા થયેલા અને એ ભોજન માટે ભિક્ષા માગીને સાદું જીવન વિતાવવાનું હતું. પ્રામાણિક બનવું, ચોરી ક્યારે ન કરવી, કડક સૂચના એ બ્રહ્મચર્યનું પાલન ફરજિયાત થતું. પુરુષોએ વસ્ત્રો સહિતનું બધું જ ત્યાગ કરવું પડતું. આ એક જૈન ધર્મમાં જ આવે છે કે મહાવીર સ્વામી. આ મહાવીર સ્વામી 5 વ્રતો આપે તે મુજબ. બરાબર. આમાંથી યાદ રાખવું
કે 5 સ્ત્રોતો આપ્યા હતા. મહાવીર સ્વામીએ 5 સ્ત્રોતો આપ્યા છે. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય 5 સ્ત્રોતો આપ્યા. હવે છેલ્લું છે કે સંઘ અને વિહાર. જૈન અને બૌદ્ધ ધર્મનો ઉદ્દેશ્ય પોતાના ઘરનો ત્યાગ કર્યો હોય છે. બરાબર. એક જગ્યાએથી બીજા સ્થળે ઉપદેશ આપવા માટે વિહાર માટે રહેતા હોય છે. એક જગ્યાએથી બીજે નિવાસ કરતા હોય છે. વિહાર બાંધવામાં આવતા. રાજાઓ બૌદ્ધ અને જૈન ધર્મનો રાજ્યાશ્રય આપ્યો હતો. વેપારી સંઘ વિહારો શ્રય બંધાવી આપ્યા હતા. કેટલીક ગુફાઓ પર નિવાસ કર્યો. આવી રીતે આજથી 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો ઉદ્દેશ્ય લોકોના વિચાર મળ્યો. જે સમયમાં ધાર્મિક ક્રિયાકાંડો જે કે પશુ બલિ લોકો દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમનો અનુયાયી બન્યા અને ઉપદેશ શાંતિ, અહિંસા માર્ગ અપનાવવા લોકોનો અનુરોધ કર્યો અને આ રીતે સમાજ વિચાર વિપ્રજક બની રહ્યા. પછી એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાંથી પૂછાઈ શકે છે. આપણે જોઈ લઈએ. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ શેમાં ઉપદેશ આપ્યો? બરાબર. મોસ્ટ આઈમ્પી પ્રશ્ન કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ આપ્યો છે પાલી ભાષામાં. પછી મહાવીર સ્વામી જૈન ધર્મના કયા તીર્થક ગણાય છે? 24મા તીર્થક ગણાય છે. ઉપનિષદના વિચારના વિકાસ કોણે કર્યો હતો? ઉપનિષદના વિચારોનો વિકાસ કર્યો હતો આદિગુરુ શંકરાચાર્ય કર્યો હતો. પછી જૈન તથા બૌદ્ધ એ ભિક્ષુઓ ખાલી જગ્યામાં રહેતા હતા. તો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એ શેમાં રહેતા હતા? સંઘ અને વિહારોમાં રહેતા હતા. બરાબર. સામાજિક વિજ્ઞાનમાં છે ગુપ્ત સામ્રાજ્ય 12મું ચેપ્ટર છે. બરાબર. આ જીપીએસસી એસટીમાં પૂછાઈ શકે છે. એમાંથી મોસ્ટ આઈએમપી છે એવા આપણે જે ગુજરાતનો ઇતિહાસ છે ને એ જ આઈએમપી વાંચવાનું. બરાબર. તો પહેલું છે ગુપ્ત સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત પ્રથમ છે એને મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. બરાબર. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ચંદ્રગુપ્ત પ્રથમ છે. બરાબર. નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ઓનલાઈન ગુજરાતી એક્ઝામને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. ચંદ્રગુપ્ત પ્રથમ મગધના સામ્રાજ્યમાં ગુપ્ત વંશના સ્થાપક તરીકે શ્રીગુપ્ત નામે રાજા હતા. કોણ હતા? મગધના સામ્રાજ્યમાં ગુપ્ત વંશના સ્થાપક તરીકે શ્રીગુપ્ત નામે રાજા હતા. તેમના ઉત્તરાધિકારી તરીકે ઘટોત્કચ ગુપ્ત આવેલા હતા. બરાબર. હવે એ ઘટોત્કચના અનુગામી રાજા તરીકે ઈસવીસન 330માં ચંદ્રગુપ્ત પહેલાનો જે પાટલીપુત્ર ગાદી આવ્યો. હવે ચંદ્રગુપ્ત પહેલાનો જે લગ્ન છે એ જે રાજકન્યા છે કુમારદેવ એ કઈ જાતિના હતા? લીછવી જાતિના. આ પણ પૂછાઈ શકે. લીછવી જાતિના રાજ્યના કુમારદેવી સાથે થયા હતા. કુમારદેવીના પિતાની સહાયથી ચંદ્રગુપ્તે પોતાનો રાજ્ય વિસ્તાર વધાર્યો. બરાબર. એ મગધની પાસેનો પ્રયાગ હાલ અલ્હાબાદથી લઈને સાકેત અયોધ્યા જેથી મગધનો વિસ્તાર વધાર્યો. તેથી તેને મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું. ચંદ્રગુપ્ત પ્રથમ. પછી છે ચંદ્રગુપ્ત પ્રથમ માત્ર બીજી સારો વેરિએટર કરતા જ ન હતો, પરંતુ સંસ્કૃતિ કલા ધર્મ પણ હતું. ચંદ્રગુપ્ત પ્રથમે ગુપ્ત સંવતનો પ્રવર્તક હતો. ગુપ્ત સંવત આ પણ પ્રશ્ન પૂછાશે. ચંદ્રગુપ્તના રાજ્ય વિરમણી અને સત્તા પ્રાપ્તિમાં શુભ પ્રસંગની યાદમાં ગુપ્ત સંવતની શરૂઆત કરાઈ હતી. તો ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરાવી હતી? ચંદ્રગુપ્ત પ્રથમે પહેલાએ. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યમાં શાસકે પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો. સૌરાષ્ટ્રના કયા? વલ્લભી રાજ્યમાં. પછી ચંદ્રગુપ્ત પહેલા કુમારદેવી સાથે કરેલા લગ્નની યાદમાં એણે સોનાના સિક્કા પડાવ્યા હતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે. શેના સિક્કા પર પડાવ્યા હતા? સોનાના સિક્કા. જે સિક્કાની એક બાજુ ચંદ્રગુપ્ત પહેલા અને કુમારદેવી નામે, બીજા બાજુ સિંહાસન બેઠેલા લક્ષ્મીદેવી તેમજ લીછવી એવો શબ્દ અંકિત કરેલો છે. આ વિવિધ પ્રકારના સુંદર કલાત્મક સિક્કાઓ કરવામાં શબ્દાંશ ચંદ્રગુપ્ત પહેલા ફાળી જાય છે. તેથી ગુપ્ત યુગના આરંભકાળમાં સૌપ્રથમ મહાધિરાજને ચંદ્રગુપ્ત પહેલાને સફળ
શાસક હતો અને એને જે બિરુદ મળ્યું હતું એ હતું મહારાજાધિરાજ સમ્રાટ. હવે આવે એના હવે ચંદ્રગુપ્ત પ્રથમ જે પુત્ર છે એ કોણ છે? સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પછી આવે છે પુત્ર એને સમુદ્રગાદી. એ સમયની માહિતી અલ્હાબાદમાં એક પ્રસિદ્ધ સ્તંભ મળી આવ્યો છે, એના પરથી આપણને મળે છે. બરાબર, એની છે ગુપ્ત શાસન ભારતનો નકશો છે. સમુદ્રગુપ્ત ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતથી લઈને મહારાજ્યની માંડીને ઉત્તર ભારતથી લઈને અફઘાનિસ્તાનનું કુષાણ શાસન સુધી તેણે વર્તવ્યું હતું. આપણે પૂછાઈ શકે કે સમુદ્રગુપ્ત વિશે દક્ષિણમાં છે ઓરિસ્સા સુધી એની સુધી વિસ્તાર્યું હતું. એણે કેટલા દક્ષિણના અલગ 13 રાજ્યોને હરાવ્યા હતા, કેદ કરવામાં આવ્યા હતા. સમુદ્રગુપ્ત એ સાચા અર્થમાં એક મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. એ સાહિત્ય સિદ્ધિ અને ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. એણે કાવ્યની રચના કરી, તેથી તે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. આ પ્રશ્ન પૂછાય છે કે સમુદ્રગુપ્તે કવિરાજનું બિરુદ મેળવ્યું હતું, તેથી તેને સિક્કાઓ અને વીણા વગાડવાનું દર્શાવવામાં આવ્યું છે, જે તે સંગીત પ્રેમી દર્શાવે છે. સમુદ્રગુપ્ત પોતાના વિજય પર યશ કલગી ચડાવતો, તેથી તેને અશ્વમેઘનો યજ્ઞ કર્યો હતો. સમુદ્રગુપ્તે યશ કલગી ચડાવતો તેને અશ્વમેઘનો યજ્ઞ કર્યો હતો. હિન્દુ ધર્મને તે ઉત્તર આપ્યો હતો. ઉત્તેજન વધારે કોણ આપ્યું હતું? સમુદ્રગુપ્તે હિન્દુ ધર્મને આપ્યું હતું. પછી આપણે જોઈશું કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એને એ છે કે વિક્રમાદિત્ય. ઈસવીસન પૂર્વે 375ના અરસામાં સમુદ્રગુપ્ત એ બુદ્ધભાગમાં તેના સ્થાને આવ્યો ચંદ્રગુપ્ત બીજો, જે આપણે વિક્રમાદિત્ય કહેવામાં આવે છે. એનું નામ શું હતું? કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું નામ હતું દેવગુપ્ત. બરાબર, આઈએમપી જોઈશું આપણે કે એ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય સકારી. પછી છે વિક્રમાદિત્ય કહેવાતો વિક્રમ સંવતનો આરંભ કરાવ્યો. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમ સંવતનો આરંભ કર્યો. પછી એને જે અગત્યના ગુજરાતના સમુદ્ર કિનારે ભરૂચથી લઈ અને ખંભાત જે વખતે બંદરો ભારત પ્રદેશ બારો આવેલા હતા. આ સ્થળથી ભારત અને પશ્ચિમ જઈને વચ્ચેમાં આવજા કરતા હતા. આ ઘણો પર કાબુથી ગુપ્ત રાજા અખૂટ સંપત્તિના માલિક બન્યા હતા. આ છે કે ગુપ્ત શાસન સમયના સિક્કાઓ છે. હવે આ પણ પ્રશ્ન પૂછાશે કે ચીની પ્રવાસી ફાહિયાન એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. કોના સમયમાં આવ્યા હતા? ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય સમયમાં. ચંદ્રગુપ્ત બીજો એ વિષ્ણુ ધર્મ હતા. બરાબર, વૈષ્ણવ ધર્મ હતા. એનો શાસક હતો સેનાપતિ એ હતો આમ્રકલદેવ, એ બૌદ્ધ ધર્મ હતા. અને પર રાજ્યમંત્રી જે હતું વર્ષન એ શૈવ ધર્મી હતા. અને રાજધાની હતી એ લોકોની પાટલીપુત્રમાં અને બૌદ્ધ મઠો આવેલા હતા. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય એક ગુપ્ત યુગમાં સુવર્ણયુગ બની શક્યો હતો. બરાબર, કવિઓના આશ્રય હતા. તેના દરબારમાં મહાન કવિઓ કયા આવી ગયા? મહાન કવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચિતા અમરસિંહ જેવા નવરત્નોથી સુપરત હતો. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનની બીજી રાજધાની બનાવી હતી. પ્રથમ રાજધાની યુગની પાટલીપુત્ર હતી, પછી બીજી ઉજ્જૈનની રાજધાની બનાવી. રાજધાનીમાંથી સંબંધ ઈસવીસન 414 અરસામાં સમુદ્રગુપ્ત વિક્રમાદિત્યનું સ્થાન થયું. તો એના પછી ગુપ્ત યુગની સિદ્ધિઓ છે કે ગુપ્ત યુગ એ ભારતના ઇતિહાસનો જ્વલંત યુગ છે. આપણે પૂછાઈ શકે, તેથી તેને આપણે સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે તે સમયમાં રાજકીય ક્ષેત્રે જ્વલંત સફળતા હાંસલ કરવામાં આવી, શાંતિ વ્યવસ્થા જળવાઈ રહેલી હતી. તેને સુવર્ણયુગ કહેવામાં આવે છે. બરાબર, આટલા વિશ્લેષણ.
હવે બીજું છે આમાં જો આઈએમપી નથી બરાબર, તો આપણે જોઈ લેવાનું આર્થિક ક્ષેત્રે ભારતના પશ્ચિમ કિનારે જે ખંભાત, ભરૂચના પોરબંદર અને આર્થિક વિકાસ ક્યાં થયો તો ઉજ્જૈન, મથુરા, પ્રયાગ, વૈશાલી અને પાટલીપુત્રની સભ્યતા હતા. અને સમાજ ક્ષેત્ર અને ધાર્મિક ક્ષેત્ર આપેલું છે. આ વાંચી લેવું. સાંસ્કૃતિક ક્ષેત્ર છે. હવે બીજું છે કે વિજ્ઞાન ક્ષેત્રે છે. આ યુગ મહાન વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્ર આપ્યો બરાબર. આર્યભટ્ટ એ પ્રખર કોણ હતા? આર્યભટ્ટ હતા એ પ્રખર ગણિતશાસ્ત્રી હતા. આમાંથી મોસ્ટ પ્રશ્ન પૂછાઈ શકે. પછી ગણિતમાં દશાંશ પદ્ધતિ રહસ્યની શોધ કરી. પછી બીજો હતો મહાન વૈજ્ઞાનિક વરાહમિહિર, એનું પુસ્તક હતું બૃહદ સંહિતા, જે ખ્યાતિ પામ્યું હતું. પછી વાઘભટ્ટ આયુર્વેદનો સંશોધન કર્યું. લોહ સ્તંભ છે દિલ્હીમાં 1600 વર્ષ થવા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી બરાબર. હવે આવશે ગુપ્ત યુગનું શાસન તંત્ર. આમાં એટલો પ્રશ્ન આઈએમપી નથી બરાબર, પરંતુ આમાં એક પ્રાદેશિક એકમ વહીવટ છે. આમાંથી અમુક પ્રશ્નો પૂછાઈ શકે કે સમ્રાટ સમગ્ર સામ્રાજ્યમાં વિવિધ વિભાગ પાડવામાં આવતા, જે વિભાગોને આપણે પ્રાંત કહેવામાં આવતા. આપણે વિવિધ ખાતા યોગ્ય અધિકારી નિમણૂક કરવામાં આવતી. પ્રાંત પછી એક વિષય જિલ્લા તરીકે ઓળખવામાં. ગ્રામ એ સૌથી નાનો વહીવટ એકમ હતો. તેનો વડો હતો ગ્રામાધ્યક્ષને સરપંચ કહેવાતા. આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી એના પ્રત્યે ગ્રામ સમિતિમાં વહીવટ કરતા નગર વહીવટી હતા. આ એક ટોપિક અહીંયા છે બરાબર. હવે એની શબ્દ છે આ જોઈએ. આમાંથી પણ પૂછાઈ શકે. ચંદ્રગુપ્ત બીજો છે એ વિક્રમ સંવતની શરૂઆત કરાવી હતી. ચંદ્રગુપ્ત બીજાએ શેની શરૂઆત કરાવી હતી? ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમ સંવતની શરૂઆત કરાવી હતી. પછી કુમારદેવી કોની પત્ની હતા? તો કુમારદેવી એ છે ચંદ્રગુપ્ત પ્રથમની પત્ની હતી. પછી છે કે સમુદ્રગુપ્તે ખાલીયજ્ઞ યજ્ઞ કરાવ્યો. સમુદ્રગુપ્તે છે અશ્વમેઘનો યજ્ઞ કરાવ્યો હતો. પછી દેવગુપ્તનું ઉપનામ ખાલીયજ્ઞનું હતું. ઉપનામ દેવગુપ્ત આવે. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય આવશે. પછી કાલિદાસ એ ખાલીય સમ્રાટના દરબારમાં રચના રહી હતી. ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. હવે જોડકા છે બરાબર. તો પહેલું છે કે કુમારદેવી. તો કુમારદેવી એ કોની પત્ની હતા? તો આવશે ચંદ્રગુપ્ત પ્રથમની પત્ની. આપણે જોઈએ કે ચંદ્રગુપ્ત પ્રથમની પત્ની હતા. પછી બીજું છે કે ગ્રામાધ્યક્ષ. હમણાં જ જોઈએ આપણે. ગ્રામાધ્યક્ષ એ છે સરપંચ. પછી કાલિદાસમાં કોણ આવશે? કાલિદાસ એટલે કે વિક્રમાદિત્ય દરબારના રત્ન ગણાતા. પછી બેતાલ ભટ્ટ છે એ મહાકવિ હતા. ગુપ્ત સંવતની શરૂઆત કરાવી ચંદ્રગુપ્ત પ્રથમે કરાવી હતી. તો આટલા આ ગુપ્ત સામ્રાજ્ય છે બરાબર. આ જે ટૉપિક છે એ મોસ્ટ આઈએમપી છે. જીપીએસસી એસટીએમ માટે જે ગુજરાતનો ઇતિહાસ છે જે મોસ્ટલી જે વાંચવાનું એ છે કે ગુજરાતના ઇતિહાસમાંથી જ વધારે પૂછાશે પ્રશ્નો. એટલે વધારે ભાર આપણે ગુજરાતના ઇતિહાસમાં જ આપવાનો છે બરાબર. તો નવા હોય તો યુટ્યુબ ચેનલ ઓનલાઈન ગુજરાતી એક્ઝામને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો અને શેર કરો. આ પૂરો વિડીયો જોવો જેથી કે તમને ખ્યાલ આવે. અને એકવાર વિડીયો જોઈ લો તો પછી પાછો રિપીટ કરો. પહેલાંથી પાછો વિડીયો જોઈને આખો પૂરો જોઈ લો, તેથી આપણને રિપીટ થઈ જાય.